હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સૌનું સ્વાગત છે. ધોરણ 9ના અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયોઝની સિરીઝ ચાલી રહી છે અને આજે આપણે પ્રકરણ નંબર 3ની ચર્ચા કરીશું. આજે આપણે પ્રકરણ 3 યામ ભૂમિતિમાં એસાઇનમેન્ટમાં આપેલા પ્રશ્નોના સોલ્યુશનની ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે પ્રકરણ 1 અને 2ના સોલ્યુશનની ચર્ચા કરી ચૂક્યા છે. એના વિડીયો અપલોડ થઈ ચૂકેલા છે. જો તમે હજી સુધી ના જોયા હોય તો તમે એ વિડીયો ચેકઆઉટ કરી શકો છો. આજે આપણે પ્રકરણ 3 જોઈશું. પ્રકરણ 3માં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછે છે? પ્રકરણ 3 બહુ નાનું પ્રકરણ છે, એટલું બધું ખાસ મોટું પ્રકરણ છે નહીં. વિભાગ એ માંથી એમાં પ્રશ્નો પૂછાય છે. કેવા પ્રશ્નો પૂછાય છે ચલો તેના ઉપર ચર્ચા કરીએ. ફટાફટ નોટ અને પેન લઈ લો. જેમ આપણે પહેલા બે પ્રકરણમાં કર્યું, લખતા જઈશું, સમજતા જઈશું, એમ અહીંયા પણ તમે લખતા જજો, સમજતા જજો. પ્રશ્નો તરફ આગળ વધીએ. વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાના છે. પહેલો પ્રશ્ન, બિંદુ 07 ખાલી જગ્યા આવેલું છે. બિંદુ 07 ક્યાં આવેલું છે? એક્સ અક્ષ પર આવેલું છે, વાય અક્ષ પર આવેલું છે કે પછી બીજા ચરણમાં આવેલું છે? જો અહીંયા આપણને ખબર છે કે કોઈ પણ બિંદુ હોય તો એ બિંદુનો એક્સ યામ 0 હોય અને વાય યામ ગમે તે હોય, એ આપણને કોઈ ખબર નથી. જેનો પણ એક્સ યામ 0 હોય એ દરેકે દરેક બિંદુ વાય અક્ષ પર આવેલું હોય. કયા અક્ષ પર આવેલું હોય છે? વાય અક્ષ પર આવેલું હોય. માટે અહીંયા જે આપણને બિંદુ આપ્યું છે 0-7 એ ક્યાં આવેલું હશે? તો વાય અક્ષ પર આવેલું હશે. હા, એનાથી ઉલટું જો કદાચ આપ્યું હોય કે કોઈકનો એક્સ એમ આપી દીધો હોય અને વાય એમ 0 આપ્યો હોય તો આ બિંદુ હંમેશા એક્સ અક્ષ પર આવશે. આ વસ્તુ યાદ રાખજો. જેનો વાય એમ આપ્યો હોય એ વાય અક્ષ પર આવશે, જેનો એક્સ એમ આપેલો હોય એક્સ અક્ષ પર આવશે. પણ શરત એટલી કે એનો બીજો યામ 0 હોવો જોઈએ. આપણે જો આ યામ સમતલ ઉપર મૂકીએ તો આપણને ખબર છે કે આ વાય અક્ષ ઉપર, આ વાય ડેશ ઉપર અહીંયા -1, -2, -3, -4, -5, -6, -7, તો અહીંયા એ બિંદુ આવશે. આ જે -7 વાળું બિંદુ છે એ થશે એક્સ યામાનો 0, વાય યામાનો -7. તો આ બિંદુ આપણને ક્યાં આવેલું દેખાય છે? વાય અક્ષ ઉપર આવેલું દેખાય છે. તો આનો જવાબ શું આવશે? વાય અક્ષ પર. શું જવાબ આવશે? વાય અક્ષ પર. ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. જો P-1 1 Q 3 -4 R 1 -1 S -2 -3 અને T -4 4 નું આલેખ પત્ર પર નિરૂપણ કરો ત્યારે ચોથા ચરણમાં આવતા બિંદુઓ શોધો. જો સિમ્પલ તમને સમજાવી દઉં. આલેખ પત્ર પર નિરૂપણ કરીએ. આપણા જોડે બે અક્ષ હોય, એક હોય વાય અક્ષ અને એક હોય એક્સ અક્ષ. ધ્યાનથી સમજજો. આપણા જોડે આ છે વાય અક્ષ. કઈ અક્ષ છે? વાય અક્ષ. અને આ છે આપણી એક્સ અક્ષ. એક્સ અક્ષ. અહીંયા આપણે એક્સ લખીએ છીએ, અહીંયા એક્સ ડેશ લખીએ છીએ, અહીંયા વાય લખીએ છીએ, અહીંયા વાય ડેશ લખીએ છીએ. જે જગ્યાએ બંને અક્ષો છેદતા હોય એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. ઓ વડે દર્શાવતા હોય છે કે જેના યામ હોય છે 0 0. એક્સ અક્ષ ઉપર આ બાજુ જમણી તરફ જઈએ એમ આપણા જોડે ધન કિંમતો આવે છે 1, 2, 3, 4, 5 વગેરે. ઉપર જઈએ એમ આપણા જોડે ધન કિંમતો આવે છે 1, 2, 3, 4, 5 વગેરે. ડાબી બાજુ જઈએ એમ ઋણ કિંમતો આવે છે -1, -2, -3, -4, -5, -6 વગેરે. નીચે જઈએ એમ ઋણ કિંમતો આવે છે -1, -2, -3, -4, -5 એ રીતે વગેરે. હવે જુઓ, આ બે અક્ષોથી એક્સ અક્ષ અને વાય અક્ષ, જેના આપણે યામાક્ષો કહીએ છીએ. શું કહીએ છીએ? યામાક્ષો. આ બે અક્ષોથી સમતલના કુલ 4 ભાગ પડે છે. પહેલો ભાગ આ, જેને આપણે કહીએ છીએ ચરણ 1. બીજો ભાગ આ, જેને આપણે કહીએ છીએ ચરણ 2. ત્રીજો ભાગ આ, જેને આપણે કહીએ છીએ ચરણ 3. અને ચોથો ભાગ આ, જેને આપણે કહીએ છીએ ચરણ 4. હવે સમજો, ચરણ 1માં પહેલા ચરણમાં જો કોઈ બિંદુ આવેલું હોય તો પહેલા ચરણમાં જે પણ કોઈ બિંદુ આવેલું હશે એનો એક્સ યામ અને વાય યામ કયો હશે? માની લો કે અહીંયા કોઈ બિંદુ આવેલું છે, અહીંયા કોઈ બિંદુ આપણે આવેલું છે. એનો એક્સ યામ અને વાય યામ કેવો હશે?
અહીંયાથી માની લો કે આ માઇનસ અહીંયા x યામથી 4 ઉપર આપણે રેખા દોરીએ અને y યામથી 4 ઉપરની રેખા દોરીએ તો એ અહીંયા ક્યાંક છેદતું હશે. તો આ જે બિંદુ છે આ બિંદુના યામ જો આપણે લખવા હોય તો શું લખીએ છીએ 4 4 આવું લખીએ છીએ. મતલબ એનો x યામ કેવો આવ્યો પ્લસ, y યામ કેવો આવ્યો પ્લસ. તો અહીંયા પહેલા ચરણમાં જેટલા પણ બિંદુઓ આવશે એ દરેકના યામ કેવા આવશે, x યામ આવશે ધન અને y યામ આવશે ધન, કેમ કે x ની સંખ્યાઓ બધી ધન છે, y ની સંખ્યાઓ બધી ધન છે. એ જ રીતે બીજા ચરણમાં જો કોઈ બિંદુઓ આવતા હશે તો અહીંયા x ની દરેકે દરેક કિંમત ઋણ છે એટલે એનો x યામ આવશે ઋણ અને y ની દરેકે દરેક કિંમત પ્લસ છે એટલે એનો y યામ આવશે પ્લસ. નીચે એ જ રીતે બંને આવશે માઇનસ માઇનસ, x યામ માઇનસ y યામ માઇનસ. અહીંયા શું આવશે, x યામ દરેકનો છે પ્લસ, y યામ દરેકનો છે માઇનસ, એટલે અહીંયા પ્લસ માઇનસ પ્રકારની સંખ્યાઓ આવશે. અહીંયા આપણને એવું કીધું છે ચોથા ચરણમાં ખાલી જગ્યાઓ બિંદુઓ છે. ચોથા ચરણમાં એટલે આ વાળા ચરણમાં, ચરણ નંબર 4 માં, એટલે એવા બિંદુઓ હશે ચરણ નંબર 4 માં કે જેનો x યામ હશે ધન, y યામ હશે ઋણ. બરોબર. અહીંયા આપણને તમને PQRST બિંદુ આપે છે. p બિંદુ કયું આપ્યું છે, -1 1. આ -1 1 કયા ચરણમાં આવે તો તમે અહીંયા જોશો કે આનો x અક્ષ કેવો છે માઇનસ, y યામ કેવો છે પ્લસ છે, એટલે x યામ માઇનસ y યામ પ્લસ. x યામ માઇનસ y યામ પ્લસ કયા ચરણમાં હોય, બીજા ચરણમાં, એટલે આ બિંદુ તો બીજા ચરણમાં આવેલું છે, સેકન્ડ ચરણમાં આવેલું છે. q બિંદુ 3 -4, અહીંયા x યામ કયો છે પ્લસ, y યામ કયો છે માઇનસ. પ્લસ માઇનસ વાળું કયા ચરણમાં આવે તો પ્લસ માઇનસ વાળું અહીંયા ચોથા ચરણમાં આવે. તો હા, આ બિંદુ ચોથા ચરણમાં આવે, મતલબ આ ફોર્થ ચરણમાં આવે. જુઓ q વાળો એક જ ઓપ્શન છે, q અને r, તો તમારો જવાબ ઓટોમેટિકલી શું બનશે, q અને r. પણ બીજા બિંદુઓ પણ ચેક કરી લઈએ, જેમ કે r બિંદુ છે, એમાં r બિંદુમાં x યામ એનો 1, y યામ -1, તો x યામ પ્લસ, y યામ માઇનસ, તો આ થઈ ગયું ચોથા ચરણમાં. s યામ -2 -3, ચલો આમાં આ કયા ચરણમાં આવશે બિંદુ, તો બરાબર છે બંને યામ માઇનસ માઇનસ છે, તો આ ત્રીજા ચરણમાં આવશે, થર્ડ ચરણમાં. અને પછી આપણા જોડે બિંદુ છે t -4 4, તો અહીંયા x યામ માઇનસ છે, y યામ પ્લસ, કયા ચરણમાં આવશે, સેકન્ડ ચરણમાં, બીજા ચરણમાં. બરાબર. અહીંયા આપણને પૂછ્યું છે ચોથા ચરણમાં આવતા બિંદુઓ કયા છે, તો ચોથા ચરણમાં આવતા બિંદુઓ છે એક q બિંદુ, બીજું r બિંદુ. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. આકૃતિમાં -5 3 યામ વાળું બિંદુ ખાલી જગ્યા છે. હવે જો અહીંયા જે આકૃતિમાં બિંદુ આપે છે ને એના યામ શોધવાના છે બેઝિકલી. અહીંયા આપણે સમજીએ. માની લો કે આ r બિંદુની વાતચીત કરીએ છીએ. આ r બિંદુના યામ શોધવા હોય તો આપણે શું કરીએ છીએ, r બિંદુના યામ શોધવા માટે અહીંયા જે જગ્યાએ બિંદુ આપેલું છે ત્યાંથી એક લાઈન x અક્ષ તરફ ખેંચો. અહીંયાથી એક લાઈન આપણે x અક્ષ તરફ ખેંચીએ તો અહીંયા આપણને દેખાય છે કે આ -3 ઉપર આવશે. મતલબ આ જે r બિંદુ છે એનો યામ હશે -3 x યામ. અને એ જ રીતે y અક્ષ તરફ લાઈન જો ખેંચીએ અને y અક્ષના જે બિંદુમાં છેદે, જેટલા અંકમાં છેદે એ એનો y યામ થઈ ગયો. બરોબર. તો આ ક્યાં છેદે છે 5 ઉપર, તો આનો y યામ થશે 5, એટલે કે r બિંદુ આપણને કયું મળશે, -3 5 મળશે. એ જ રીતે પહેલા તો તમે બધા આ l s અને t દરેકે દરેક બિંદુ ના યામ નક્કી કરી દો. બરાબર. આ તો હું તમને યામ નક્કી કરતા શીખવાડું છું. બાકી અહીંયા આકૃતિમાં પૂછેલું શું છે, અહીંયા પૂછેલું છે કે -5 3 યામ વાળું, -5 3 યામ વાળું બિંદુ કયું છે. તો તમે પહેલા એ ડિટેક્ટ કરી લો કે એનો x યામ કયો છે, y યામ કયો છે. અહીંયા તમને બિંદુ કયું આપ્યું છે -5 3, x યામ કયો છે, x યામ એનો ઋણ છે, y યામ કયો છે, y યામ એનો ધન છે. તો હમણાં આપણે આગળના પ્રશ્નમાં જે રીતે શીખ્યા કે જેનો x યામ ઋણ હોય અને y યામ ધન હોય એવી સંખ્યાઓ કયા ચરણમાં આવશે, તો તમને ખબર છે કે એવી સંખ્યાઓ કયા ચરણમાં આવશે, બીજા ચરણમાં આવશે. બીજા ચરણમાં બે બિંદુઓ છે, એક છે r બિંદુ, એક છે l બિંદુ. r બિંદુના યામ આપણે શોધ્યા, કેટલા, -3 5 આવે છે. l બિંદુના યામ કેટલા આવે, અહીંયાથી એક લાઈન અહીંયા બનાવો, આ થઈ ગયો એનો x યામ, x અક્ષ ઉપર આપણે દોરી એટલા માટે અહીંયા x યામ એનો થઈ ગયો -5 અને અહીંયાથી લાઈન આમ બનાવો તો આ થઈ ગયો 3. તો અહીંયા જે તમને બિંદુ આપ્યું હતું -5 3, એ બિંદુ કયું છે એકચ્યુઅલી, તો એ બિંદુ l બિંદુ છે. એ બિંદુ કયું છે, l બિંદુ છે. એટલે આનો જવાબ શું આવશે, l આવશે. ચલો તમે મને કોમેન્ટમાં જણાવજો કે આ s બિંદુના યામ કેટલા આવશે અને આ t બિંદુના યામ કેટલા આવશે. આ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. ઓકે, આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ.
વાય અક્ષની ઋણ દિશામાં વાય અક્ષ પર 5 એકમ અંતરે ખાલી જગ્યા બિંદુ આવેલું છે. જોજો હવે વાય અક્ષની ઋણ દિશામાં એટલે અહીંયા માની લો કે હું એક્સ અક્ષ અને વાય અક્ષ દોરું છું. આ છે મારો એક્સ અક્ષ, આ છે વાય અક્ષ, આ વાય અક્ષ. અહીંયા વાય અક્ષની વાત ચાલે છે, વાય વાય ડેશ લખી દઉં. વાય અક્ષની ઋણ દિશામાં વાતચીત થાય છે. ઋણ દિશા મતલબ અહીંયા ઉપરની તરફ, જેમ જેમ ઉપરની તરફ જઈએ એમ વાય ની બધી કિંમતો કેવી થાય છે? ધન. એટલે આ ઉપરની તરફ વાળી જે દિશા છે આને આપણે કહીએ છીએ વાય ની ધન દિશા. વાય ની ધન દિશા. અહીંયાથી નીચેની તરફ આવીએ તો વાય માં દરેકે દરેક કિંમતો કેવી આવે છે? ઋણ આવે છે. એટલે આ થઈ ગઈ વાય ની ઋણ દિશા. કેટલી થઈ ગઈ? વાય ની ઋણ દિશા. વાય અક્ષની ઋણ દિશામાં એટલે કે અહીંયા 0 થી નીચેની તરફ વાય અક્ષની ઋણ દિશામાં વાય અક્ષ ઉપર 5 એકમે ખાલી જગ્યા બિંદુ આવેલું હોય. 5 એકમ એટલે આ 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 એકમ. અહીંયા કઈ સંખ્યા આવેલી હશે? તો અહીંયા -5 સંખ્યા આવેલી હશે. હવે આ -5 ને બીજી રીતે જો આપણે બિંદુ સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? આનો એક્સએમ તો છે જ નહીં, મતલબ વાય અક્ષ ઉપર આવેલું છે એટલે એક્સએમ છે નહીં, એટલે એનો એક્સએમ શું લખીશું? 0. અને વાય અક્ષ ઉપર -5 એવું આવીને એ ઉભી રહી છે સંખ્યા, મતલબ એનો વાય એમ કેટલો થશે? -5. તો વાય અક્ષની ઋણ દિશામાં એટલે કે નીચેની દિશામાં વાય અક્ષ પર 5 એકમ અંતરે આવેલું બિંદુ કયું છે? 0 -5. તો આપણો જવાબ શું આવશે? 0 -5. ઓકે, આગળના પ્રશ્ન તરફ જઈએ. બિંદુ P 3, 4 થી વાય અક્ષ સુધીનું લંબ અંતર શોધો. જો અહીંયા હું તમને એક સિમ્પલ ક્વેશ્ચનનો એક શોર્ટકટ આપી દઉં કે જ્યારે પણ કોઈ બિંદુનું વાય અક્ષ સુધીનું લંબ અંતર પૂછે તો તમારે એ બિંદુનો એક્સ યામ લખવાનો. એક્સ યામ લખવાનો. જો એવું પૂછ્યું હોય કે એક્સ અક્ષ સુધીનું લંબ અંતર, તો તમારે એ બિંદુનો વાય યામ લખવાનો. આ શોર્ટકટ ટ્રીક છે, લખવું હોય તો લખી રાખજો. બરાબર. અહીંયા આપણને શું આપ્યું છે? બિંદુ આપ્યું છે P3, 4. આ બિંદુથી વાય અક્ષ સુધીનું લંબ અંતર શોધવાનું છે. વાય અક્ષ સુધીનું લંબ અંતર. આ બિંદુથી વાય અક્ષ સુધીનું લંબ અંતર શોધવાનું છે. તો આપણે હમણાં જ શીખ્યા કે વાય અક્ષ સુધીનું લંબ અંતર શોધવાનું હોય તો એ બિંદુનો એક્સ યામ એ જ એના વાય અક્ષ સુધીનું લંબ અંતર થાય. એટલે વાય અક્ષ સુધીનું લંબ અંતર બરાબર બિંદુનો એક્સ યામ. બિંદુનો એક્સ યામ. બિંદુનો એક્સ યામ કેટલો છે? અહીંયા 3. તો આપણો જવાબ ઓટોમેટિકલી શું આવી જશે? 3. છતાં બી તો હું તમને આકૃતિમાં સમજાવી દઉં. જુઓ, આ જે બિંદુ આવેલું છે 3, 4, એ તમને ખબર છે કયા ચરણમાં હશે? પ્રથમ ચરણમાં હશે. કયા ચરણમાં હશે? પ્રથમ ચરણમાં. આ આપણે યામ સમતલમાં એક્સ અક્ષ વાય અક્ષ દોર્યો. આ પહેલું વાળું ચરણ છે. માની લો કે બિંદુ ક્યાંક અહીંયા આવેલું છે 3, 4. અહીંયા આવેલું છે બિંદુ. બરાબર. હવે તમને પૂછ્યું શું છે? આ બિંદુથી વાય અક્ષ સુધીનું લંબ અંતર. આ બિંદુ જે 3, 4 અહીંયા આવેલું છે ને, મતલબ અહીંયાથી અહીંયાનું અંતર આ કેટલું હશે? આ 3 હશે. અને અહીંયાથી આ અહીંયા વાય અક્ષ ઉપર 4 નંબરનો બિંદુ હશે, એક્સ અક્ષ ઉપર 3 હશે. હવે તમને પૂછ્યું શું છે? આ બિંદુનું વાય અક્ષ સુધીનું લંબ અંતર. લંબ અંતર મતલબ જે 90 નો ખૂણો બનાવતું હોય. વાય અક્ષ આ રહ્યો, આ જે છે આ તમારો વાય અક્ષ છે. આ વાય અક્ષથી બિંદુ સુધીનું અંતર શોધવાનું છે. વાય અક્ષથી બિંદુ સુધીનું અંતર શોધવા માટે તમે અહીંયાથી લઈને અહીંયા સુધીની લાઈન દોરશો. આ બિંદુથી લઈને વાય અક્ષ સુધીનું લાઈન દોરશો એટલે કે લંબ અંતર દોરશો. તો અહીંયાથી લઈને આ બિંદુથી લઈને વાય અક્ષ સુધીનું અંતર કેટલું થયું? તો અહીંયા 0 હતું, આ 1, 2 અને 3. તો અહીંયા ઓટોમેટિકલી અંતર કેટલું થયું? તમારું અંતર થયું 3 એકમ. પણ 3 એકમ તો શું હતો? એનો એક્સ યામ હતો. એટલે હંમેશા યાદ રાખો, જ્યારે પણ કોઈ બિંદુનું વાય અક્ષ સુધીનું લંબ અંતર પૂછે તો એનો એક્સ યામ એ જ એનો જવાબ થશે. અને જ્યારે પણ કોઈ બિંદુનું એક્સ અક્ષ સુધીનું લંબ અંતર પૂછે તો વાય યામ એ એનો જવાબ થશે. બરાબર. એટલે પાછો આમાં એક્સ યામ અને વાય યામ જે લે ને એ હંમેશા ધન સંખ્યા લેજો, કેમ કે અંતર જે છે ને એ હંમેશા પોઝિટિવ હોય છે. ઓકે, તો આનો આપણા જવાબ કેટલો આવ્યો? 3 જવાબ આવ્યો. ચલો આગળના પ્રશ્ન જોઈએ. તમને અહીંયા એવું પૂછ્યું છે કે જો a + 3
7 અને 8 b માઇનસ 2 સમાન બિંદુઓ દર્શાવતા હોય એટલે અહીંયા તમને બે બિંદુઓ આપ્યા છે ને, એક બિંદુ આપ્યું છે a+3 જે એનો x યામ છે અને y યામ છે 7. બીજું બિંદુ તમને આપ્યું છે જેનો x યામ છે 8 અને y યામ છે b માઇનસ 2. આ બંને બિંદુઓ કેવા છે? સમાન છે, ઇક્વલ છે. હોય તો બિંદુ AB એ કયા ચરણમાં આવશે? હવે પહેલી વસ્તુ સમજી લો, જ્યારે પણ બંને બિંદુઓ સમાન બિંદુઓ હોય એનો અર્થ શું થાય? સમાન બિંદુઓ હોય એનો અર્થ એ થાય કે એના x યામ સરખા હોય, x યામ સરખા હોય અને એના y યામ સરખા હોય. બરાબર, એના x યામ સરખા હોય અને y યામ સરખા હોય. સૌથી પહેલું આ બિંદુ સમાન છે એટલે એના x યામ જો સરખાઈએ તો આ બાજુ આપણને ડાબી બાજુ x યામ કયો મળે છે? a+3. જમણી બાજુ x યામ કયો છે? 8. તો બંનેના સરખાઈ દેવાના. તો આ 3 પેલી બાજુ જો જવા દઈએ બરાબરની તો માઇનસ થઈ જશે, તો અહીંયા આપણને મળશે 8 - 3. તો એની કિંમત આપણને કેટલી આવી? 5. બરાબર, એની કિંમત આવી આપણને 5. y યામ સરખાવો, y યામ સરખાઈએ એટલે અહીંયા કેટલો છે? y યામ 7 છે. અહીંયા કેટલો છે? y યામ b માઇનસ 2 છે. આપણે b ની કિંમત શોધવાની છે, તો b ના એક જગ્યાએ રાખી અને -2 ના આપણે બરાબરની આ બાજુ લઈએ તો થશે 7 + 2. તો b ની કિંમત અહીંયા આપણને મળી ગઈ 9. હવે a અને b ની કિંમત મળી ગઈ. હવે પ્રશ્ન આપણને શું પૂછે છે કે બિંદુ ab, આપણને અહીંયા પ્રશ્ન એવું પૂછે કે બિંદુ AB. હવે AB એટલે કેટલા? A તો આપણને મળ્યા 5, B મળ્યા આપણને 9. એટલે એકચ્યુઅલી અહીંયા બિંદુ 5, 9 ની વાત થાય છે. બિંદુ AB એ કયા ચરણમાં હશે? તો આપણને ખબર છે કે આ બંને બિંદુ, આ જે બિંદુ આપણને મળ્યું છે 5 અને 9, એના બંને યામ, આ યામ છે પ્લસ, આ પણ યામ છે પ્લસ, એટલે એનો x યામ કેવો છે? ધન છે, y યામ પણ ધન છે. અને જેના બંને યામ ધન હોય એ કયા ચરણમાં હોય? વેરી ગુડ, પ્રથમ ચરણમાં હોય. તો આ બિંદુ કયા ચરણમાં હશે? પ્રથમ ચરણમાં હશે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે એક વાક્ય કે શબ્દમાં કે અંકમાં જવાબ આપવાના છે એવા કેટલાક પ્રશ્નો છે. જોઈએ ચલો પ્રશ્નો. સૌથી પહેલો પ્રશ્ન તમને એવો આપ્યો છે કે નીચેના બિંદુઓના યામ શોધો. આ જે બિંદુઓના યામ શોધવાના છે, હવે હું તમને અહીંયા ક્લેરિફિકેશન કરી દઉં. અહીંયા જે તમને પૂછ્યો છે પ્રશ્ન કે તેનો ભુજ -4 હોય અને તે y અક્ષ પર હોય. હવે જુઓ, જૂની વાળી જે તમારી બુક હતી, ઓલ્ડ વાળી બુક, જૂની વાળી બુક, જૂની વાળી બુકની જો હું વાતચીત કરું તો જૂની વાળી બુકમાં x યામને કોટી કહેતા હતા અને y યામને ભુજ કહેતા હતા. આ વસ્તુ યાદ રાખજો. કઈ બુકમાં? જૂની વાળી બુકમાં. નવી વાળી જે બુક છે, ન્યૂ વાળી, નવી વાળી, એ નવી વાળી બુકમાં તમારા x યામના આ લોકો કહે છે ભુજ અને y યામના આ લોકો કહે છે કોટી. શું કહે છે? કોટી. x યામના ભુજ કહે છે અને y યામના કોટી કહે છે. આપણે જૂની બુકથી હવે કોઈ લેવા દેવા રાખીશું નહીં, નવી વાળી બુકથી લેવા દેવા રાખીશું. પણ આમાં ટ્વિસ્ટ એ છે ને કે અહીંયા જે પ્રશ્ન આપ્યો છે ને એ જૂની વાળા બુકના હિસાબથી આપ્યો છે. મતલબ નવનીત વાળાએ છાપવા માટે છાપી તો દીધું છે પણ અકલ દોડાઈ નથી. બરાબર, આ કહેવાય ને પેલી કહેવાત કે નકલમાં અકલ ના હોય. આનું બેસ્ટ ઉદાહરણ અહીંયા છે. કેમ કે અહીંયા પ્રશ્ન શું પૂછે છે કે જેનો ભુજ -4 હોય. જો પહેલાની હું તમને ચર્ચા કરી આપું, જેનો ભુજ -4 છે, ભુજ બરાબર -4. ભુજ એટલે આપણે કહીએ છીએ x યામ, જેનો x યામ છે -4. હવે આપણે એક વસ્તુ સિમ્પલ સમજો કે કોઈ પણ નો x યામ હોય, મતલબ હું અહીંયા આલેખ દોરું આ રીતે, તો x અક્ષ ઉપર કોઈ -4 આવ્યું હોય, આ બાજુ અહીંયા -4 આવ્યું હોય તો બિંદુ કંઈક અહીંયા હોય ને, તો પછી એ y અક્ષ ઉપર તો હશે નહીં. અહીંયા પ્રશ્ન શું પૂછે છે કે જો તેનો ભુજ -4 અને તે y અક્ષ ઉપર હોય, તો જેનો ભુજ -4 હોય તો નવી બુકના હિસાબથી y અક્ષ ઉપર ના હોય, x અક્ષ ઉપર હોય. બરાબર, એટલે પ્રશ્નમાં ભૂલ છે. કાં તો તમે પ્રશ્નમાં y અક્ષની જગ્યાએ x અક્ષ કરી દો અથવા તો ભુજની જગ્યાએ કોટી કરી દો. અહીંયા ચલો આ લોકોએ જૂની બુકના હિસાબથી છાપ્યું છે એટલા માટે હું આ ભુજમાં સુધારો કરીને કોટી કરી દઉં છું. હવે શું કરી દઉં છું? કોટી કરી દઉં છું. એટલે હવે x યામ નહીં પણ y યામ મારો -4 છે. તો જેનો y યામ -4 હોય એવા બિંદુના યામ શોધો. તો ઓબ્વિયસલી જો y અક્ષ ઉપર હોય, y અક્ષ ઉપર હોય, અક્ષ પરના બિંદુના x યામ 0 હોય. બરાબર, અહીંયા આપણને શું આપ્યું છે કે તેનો ભુજની જગ્યાએ હવે શું કરી દીધું? આપણે કોટી કરી દીધું. એનો કોટી -4 છે અને એ y અક્ષ ઉપર હોય, તો એ બિંદુ કયું હોય?
તો એ બિંદુનો યામ શોધવાના છે. તો તે બિંદુ જુઓ વાય એક્સ ઉપર છે એટલે એનો એક્સ યામ થઈ ગયો 0 અને પાછો એનો વાય યામ આપણને આપી દીધું છે -4. તો આપણા જોડે બિંદુ કયું આવી જશે 0 -4. બીજો તમને અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો છે કે જેનું કોટી 5 હોય અને તે એક્સ અક્ષ ઉપર હોય. અગેન આ લોકો એ જ ભૂલ કરી છે, નકલમાં અકલ હોય નહીં. તો અહીંયા તમે કોટીના જગ્યાએ હવે શું કરજો, કોટી જે તમને લખીને આપી છે કોટીના જગ્યાએ હવે તમે સમજજો ભુજ, કે જેનો ભુજ હોય કેટલો 5 હોય, ભુજ 5 હોય. ભુજ 5 હોય એનો મતલબ કે એનો એક્સ યામ 5 છે. એક્સ યામ કેટલો છે 5 છે અને પાછું એ એક્સ અક્ષ પરનું બિંદુ છે. એક્સ અક્ષ પરનું બિંદુ છે. એક્સ અક્ષ પરનું બિંદુ હોય એટલે એનો વાય યામ કેટલો હોય, વાય યામ એનો 0 હોય. તો જુઓ એક્સ યામ 5 વાય યામ 0, તો તે બિંદુ કયું થયું, બિંદુ થયું બિંદુ એક્સ વાય બરાબર 5 0. આપણને બિંદુ કયું મળ્યું 5 0. એટલે પહેલાનો જવાબ આવશે તમારો 0 -4, બીજાનો જવાબ આવશે તમારો 5 0. પણ શરત કઈ, અહીંયા પ્રશ્નમાં ભૂલ છે. બરાબર, આ વસ્તુ યાદ રાખજો, જૂના હિસાબથી ના જતા. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલા બિંદુના નામ લખો, બિંદુના યામ લખો. એવું કહે છે કે બિંદુ કયું હશે ને બિંદુના યામ લખવાના જાઓ. જુઓ હું તમને સમજાવી દઉં. આ છે એક્સ અક્ષ આપણી, એક્સ ડેશ, અને આ આપણી છે વાય અક્ષ, આ વાય ડેશ. આ બંને રેખા ઉપર કયું બિંદુ આવ્યું હોય તો તમે કહેશો કે સર આ બંને રેખા જે પણ બિંદુ ઉપર છેદે છે એ જ બિંદુ બંનેમાં સામાન્ય આવેલું હોય. અહીંયા આપણને પ્રશ્ન શું પૂછે છે કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલું હોય બિંદુ, તો એક જ બિંદુ બંને ઉપર આવેલું હોય. કયું, 0 0 બિંદુ હોય, જેના આપણે શું કહીએ છીએ, ઉગમ બિંદુ. શું કહીએ છીએ, ઉગમ બિંદુ. તો આ ઉગમ બિંદુ એક્સ અક્ષ ઉપર બી આવેલું હોય અને વાય અક્ષ ઉપર બી આવેલું હોય છે. બરોબર, આપણને અહીંયા પૂછ્યું શું છે, એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલા બિંદુના યામ લખો. તો એ બિંદુના યામ એટલે એક્સ યામ અને વાય યામ કેટલા થશે, તો એ બિંદુના યામ થશે 0 0. ખ્યાલ આવી ગયો? ચલો આગળ જોઈએ. હવે અહીંયા પ્રશ્ન શું કહે છે કે બિંદુ 0 -18 કયા કિરણ પર આવેલું છે. આપણને બિંદુ કયું આપી દીધું છે, બિંદુ છે 0 -18 કયા કિરણ પર આવેલું છે અહીંયા તમને કહે છે. પહેલા તો તમે એક વસ્તુ ડિટેક્ટ કરી લો કે આ બિંદુ આવેલું ક્યાં છે. જુઓ અહીંયા એક્સ યામ આપેલો છે, આનો એક્સ યામ કયો આપેલો છે, 0 આપેલો છે, અને આ આપેલો છે એનો વાય યામ. હવે જેનો એક્સ યામ 0 હોય એ કયા અક્ષ પર આવેલું હોય, પહેલા તો મને એમ કહો. સરસ, એ કયા અક્ષ ઉપર આવેલું હોય, વાય અક્ષ ઉપર આવેલું હોય, કેમ કે એનો વાય યામ આપેલો છે. તો અહીંયા માની લો કે વાય અક્ષ ઉપર આ બિંદુ આવેલું છે, એક્સ અક્ષ ઉપર આ બિંદુ આવેલું નથી. અહીંયા 0 0 ઉગમ બિંદુથી નીચેની તરફ ક્યાંક -18 આવશે. આ -1 -2 એમ કરીને અહીંયા નીચેની તરફ -18 આવશે ક્યાંક. તો આ બિંદુ અહીંયા આવેલું છે. ક્યાં આવેલું છે, અહીંયા આવેલું છે. તો અહીંયા એવું પૂછે છે કે આ જે બિંદુ છે -18 એટલે કે આને આપણે યામ સ્વરૂપે લખવું હોય તો 0 -18 થાય. આ 0 -18 વાળું બિંદુ કયા કિરણ પર આવેલું છે. માની લો કે આ ઉગમ બિંદુના O તરીકે દર્શાવીએ છીએ અને નીચેની તરફ જે કિરણ જાય છે એને આપણે વાય ડેશ કહીએ છીએ. તો આ કયા કિરણ ઉપર આવેલું છે બિંદુ, O વાય ડેશ. બરાબર, કયા કિરણ ઉપર આવેલું છે, O વાય ડેશ કિરણ ઉપર આવેલું બિંદુ છે. તમે આ ખાસ યાદ રાખજો. એટલા માટે આપણે વાય ડેશ અને એક્સ ડેશ આ રીતે લખતા હોઈએ છીએ. ઓકે, ચલો આગળ વધીએ. અહીંયા તમને એવું પૂછ્યું છે કે 0 -5 નું ઉગમ બિંદુથી અંતર શોધો. જુઓ આ પણ આપણે હમણાં થોડાક પ્રશ્નો અગાઉ જ આ વસ્તુ કરી ચૂક્યા છે. બિંદુ આપી છે 0 -5. અગેન તમે જુઓ આનો એક્સ યામ કેટલો છે 0, વાય યામ કેટલો છે -5. તમે આકૃતિ બી દોરશો ને અહીંયા, આ એક્સ અક્ષ, એક્સ ડેશ, આ વાય ડેશ, અહીંયા આવેલું છે 0 કે જેને આપણે કહીએ છીએ ઉગમ બિંદુ. બરોબર, O કે જેના યામ શું છે 0 0 યામ. અહીંયા -1 -2 -3 -4 -5. બરાબર, આ -5 એટલે આ વાળું જે બિંદુ છે, આ વાળું બિંદુ થઈ ગયું આપણું 0 -5. બરાબર, અહીંયા એવું કહે છે કે ઉગમ બિંદુથી અંતર કેટલું.
એટલે અહીંયા ઉગમ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર શોધવાનું છે, આટલું ડિસ્ટન્સ શોધવાનું છે. તો અહીંયા આપણને કમ્પ્લીટ ડિસ્ટન્સ દેખાય છે. અહીંયા 5 છે, અહીંયા 0 છે, એટલે 5 - 0 = 5 એનું ડિસ્ટન્સ થઈ ગયું. 0 થી -5 સુધી આવતા એનું અંતર કેટલું થાય? 5 થાય. બરાબર, એટલે આપણો આનો જવાબ શું આવશે? ઉગમ બિંદુથી અંતર બરાબર 5. કેટલા થશે? 5. આનો જવાબ કેટલો આવશે? 5 આવશે. ખ્યાલ આવી ગયો? ચલો આગળ પ્રશ્ન જોઈએ. a less than 0 અને b greater than 0. a less than 0 એટલે કે a ની કિંમત 0 કરતા નાની છે. 0 કરતા નાની કિંમત ધરાવે છે. 0 કરતા નાની કિંમત એટલે કેવી સંખ્યાઓ આવી જશે? ઋણ સંખ્યાઓ આવી જશે. અને b greater than 0. b greater than 0 એટલે 0 કરતા મોટી સંખ્યા છે. b કેવી સંખ્યા છે? 0 કરતા મોટી. 0 કરતા બધી સંખ્યાઓ કેવી હોય? ધન હોય, મોટી હોય. તો બિંદુ ab અહીંયા આપણને આપ્યું છે બિંદુ ab. હવે a તો શું હતું? a હતો લેસ ધેન 0 અને b શું હતું? b ગ્રેટર ધેન 0. લેસ ધેન 0 એટલે આ સંખ્યા કેવી છે? ઋણ સંખ્યા છે. આ સંખ્યા કેવી છે? ધન સંખ્યા છે. એટલે આપણને જે આ બિંદુ આપ્યું છે ને એમાં એનો x યામ જે છે, આ x યામ અને આ આપણો શું થશે? y યામ. તો આનો x યામ આપેલો છે ઋણ, કેટલો આપેલો છે? માઇનસ, અને આનો y યામ આપેલો છે પ્લસ. તો જે બિંદુના x યામ માઇનસ હોય અને y યામ પ્લસ હોય એ બિંદુ કયા ચરણમાં હશે? તો આ ખબર છે, આ આપણો બિંદુ કયા ચરણમાં હશે? દ્વિતીય ચરણમાં હશે. કયા ચરણમાં હશે? દ્વિતીય ચરણ, અથવા તો તમે શું કહો છો એને? બીજા ચરણમાં હશે. તો અહીંયા પ્રશ્ન શું પૂછે છે કે બિંદુ a b કયા ચરણમાં હોય? તો આપણે લખી દેવાનું કે આ બિંદુ a b એ હંમેશા દ્વિતીય ચરણમાં હશે. કયા ચરણમાં હશે? દ્વિતીય ચરણમાં હશે. ઓકે, ચલો આગળ વધીએ. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું છે? એટલે અહીંયા આપણને એવું પૂછે છે કે ભાઈ તમે આ યામ સમતલ, કોઈ પણ સમતલની અંદર જેને આપણે કહે છે યામ સમતલ, યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે, માની લો કે અહીંયા મેં કોઈ બિંદુ આ રીતે દોર્યું, તો આ બિંદુના યામ દર્શાવવા, બિંદુનું સ્થાન દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ. સમક્ષિતિજ એટલે આપણે આ જે આડી રેખા દોરીએ છીએ ને, સમક્ષિતિજ, આ જે આડી રેખા દોરીએ છીએ એની વાતચીત ચાલે છે કે આ સમક્ષિતિજ રેખા જેને આપણે આ રીતે લખ્યા છે x ડેશ, જેને આપણે શોર્ટમાં શું કહીએ છીએ? x અક્ષ કહીએ છીએ. શું કહીએ છીએ? x અક્ષ કહીએ છીએ. અને શિરોલંબ એટલે આ રીતે ઊભી રેખા જે દોરીએ છીએ ને, આ શિરોલંબ, જેને આપણે y ડેશ કરીએ છીએ. આ શું છે? શિરોલંબ. બરાબર, જેને આપણે બીજું શું કહીએ છીએ? y અક્ષ કહીએ છીએ. y અક્ષ. બરાબર, તો આ થઈ ગયા રેખાઓના નામ. બરાબર, કોઈ અહીંયા શું પૂછ્યું છે કે સમક્ષિતિજ રેખા, તો તમારે લખી દેવાનું કે સમક્ષિતિજ રેખાને x અક્ષ અને શિરોલંબ રેખાને y અક્ષ કહે છે. ખ્યાલ આવી ગયો તમને? આડી રેખા હોય જેને આપણે સમક્ષિતિજ રેખા કહીએ છીએ એ x અક્ષ, અને ઊભી રેખા હોય જેને આપણે શિરોલંબ રેખા કહીએ છીએ એ y અક્ષ. ઓકે, ચલો આગળ વધીએ. બસ, તો આટલા સુધી જ હતા આપણા જોડે પ્રકરણ નંબર 3 માં. આટલા જ પ્રશ્નો અસાઇનમેન્ટના અંદર આપેલા છે. બહુ મોટું ચેપ્ટર છે નહીં, બસ આટલું નાનું જ ચેપ્ટર છે અને ખાસ કોઈ ભારે નથી. ખાલી અંદર એકાદ બે મિસ્ટેક હતી, એ તમે ધ્યાનમાં લીધી હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે. x એમને તમે ભૂજ કહેજો, y એમને કોટી કહેજો, નવી પાઠ્યપુસ્તકના હિસાબથી. બરાબર, તો અહીંયા સુધી જ હતું. હવે આપણે આગળ પ્રકરણ નંબર 4 ના વિડીયો સોલ્યુશનમાં મળીશું. ત્યાં સુધી જો તમને આ વિડીયો હેલ્પફુલ થયો હોય તો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. કઈ વસ્તુ ના ખબર પડી હોય તો કોમેન્ટમાં મને જણાવજો. ફરીથી એક વખત જોઈ અને બાકીના તમારા ડાઉટ્સ ક્લિયર કરવાનો પ્રયત્ન કરજો અને આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી ગઈ હશે. આવતા વિડીયોમાં મુલાકાત લઈશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.